આવા બનાવ તો વિશ્રામભાઈ વાલજીભાઈ પરમાર. શું આ ઘટના બનીને આપના શું સગા છે? મારા છોકરા બે મારા દીકરા છે. શું નામ એમનું? એકનું નામ સુરેશભાઈ વિશ્રામભાઈ, એકનું નામ વિજયભાઈ, પછી સુધીરીનો દીકરો વિજયનો દીકરો એને વાહામાં મારી છે તરવાલ. પછી એના ઘરનાને વિજયભાઈ ઓફ થઈ ગયા, એના ઘરનાને એક માથામાં સરી મારી છે. બીજા કોણ ઓફ થઈ 4 જણા, વિજયભાઈ અને સુરેશભાઈ, બે ભાઈ. શું ઘટના કે બની હતી ને ક્યારે બની હતી? બહેનો 10 સાડા 10 થયા છે. હું તો બધા હોઈ ગયા હતા, થાકી ગયા. એટલે બે મજૂરી કરે છે સાહેબ. ઘટનાનું કારણ કઈ ખબર છે? મોટરસાયકલ આની ગાડી જતી છે, મોટરસાયકલ પીડી હોય છે અને જરાક એનું ગહાણું કે આને કીધું છોકરીએ કે ધ્યાન રાખો, મોટરસાયકલ ફટકાણું તો કંઈક બીજા બોલ્યા, એમાં માંથી ઉતરી જ ગયા સરિયું તરબાલ્યું લઈને. શું માંગ શું છે આપની? આપણી માંગ છે કે 8-10 જણાને પકડો અને દારૂ બંધ કરાવો અમારા લતાની અંદર. એટલી અટાણા છે ને એની વાત કરું, બહુ છે. ઘટના સામે આવી છે, 3 જેટલા લોકોની હત્યા થઈ છે. શું છે? માલવીયાનગર પોલીસ સ્ટેશનમાં આંબેડકરનગર વિસ્તારમાં ત્યાં એક જૂથ અથડામણ થયેલ, જેમાં 3 વ્યક્તિના મોત થયેલ છે. જેમાં મરણ જનારનું નામ છે અરુણભાઈ વિનુભાઈ બારોટ, તેમજ સામે પક્ષે જે સુરેશભાઈ વિશ્રામભાઈ પરમાર અને વિજયભાઈ વિશ્રામભાઈ પરમાર, એ બંને સગાભાઈઓ છે. અને આ અકસ્માત બાઇકને અકસ્માત ગાડી અડવાથી અકસ્માત સામાન્ય અકસ્માત થવાથી બોલાચાલી થયેલ અને છરી, બેટ તેમજ તારિયા ધોકા વડે ઈજાઓ પહોંચીને હાલમાં 3 વ્યક્તિઓ ઇન્જર્ડ છે, જેમાં 2 સારવાર હેઠળ છે અને એક બેનને સામાન્ય ઈજા છે. કેટલા વાગ્યાની આસપાસ આ ઘટના બની છે? આ ઘટના રાત્રે 12:30 વાગે આસપાસ બનાવ બનેલ છે. જૂની કોઈ અદાવત હતી છે? ના, જે હાલમાં એ તપાસ બધી ચાલુ છે. ફરિયાદ વિગતવારની લેવાઈ જાય પછી ખ્યાલ આવશે. ઈજા પામનાર બંને વ્યક્તિઓને હાલ એક્સરેની અંદર છે. ત્યારબાદ ખબર પડશે કે કઈ બાબતમાં આ જૂથ અથડામણ થયેલ. અત્યાર સુધીમાં કોઈ આરોપી હાથમાં કે પોલીસને? અરે હાલમાં પૂછપરછ ચાલુ છે. આરોપી જે કોઈ નામ મળ્યા નથી, પણ જે વ્યક્તિ ત્યાં હાજર હતા એમના પૂછપરછ ચાલુ છે. એના આધારે આરોપીઓ કોણ હતા એ ફલિત થશે. ના, એમાં ત્યાં છોડાવાળા હતા અને બીજા મારવાવાળા હતા, અને એમાં જે પણ હશે મારવાવાળા અને છોડાવાળા તો સીસીટીવીના આધારે ખ્યાલ આવી જશે. એ સીસીટીવી પૂરેપૂરું કવરેજ નહીં મળતું ત્યાં જે કારખાનું છે એનો, તેમ છતાં પોલીસ શક્ય છે એટલા પૂછપરછ કરી અને જે આરોપી છે એને પકડી લે છે.